નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ જતા 3 વિદ્યાર્થીનીઓ ફસાઈ ગઈ હતી. યુનિવર્સિટીના યુનિટ બિલ્ડિંગ ખાતે બનેલી વિગત એવી છે કે સિક્યુરિટી ગાર્ડ બેઠો હતો તે દરમિયાન અચાનક જ તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ગાર્ડ બહાર નીકળી ગયો હતો, પરંતુ તેની બાઇક દબાઈ જવા પામી હતી. એ જ સમયે સ્કૂટર ઉપર 3 વિદ્યાર્થીનીઓ પસાર થઈ રહી હતી. એ પણ ઝાડની નીચે ફસાઈ જતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ત્રણેયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અને એટલું જ નહીં, પરંતુ આ બનાવને પગલે સિક્યુરિટી અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વૃક્ષને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઝાડ અચાનક જ એકદમ આ ઝાડ ઘસી આવ્યું નીચે, અને એ ઝાડ નીચે જ હું બેઠો હતો, પણ મને લાગ્યું કે કંઈક ઉપરથી ધડ કરીને અવાજ આવી રહ્યો છે. તે સહી સલામત રીતે મેં દૂર ભાગીને ખસી ગયો અને જોયું તો રોડ પર એ ઝાડ આખું ઘસી આવ્યું. એની નીચે 3 છોકરીઓ દબાઈ ગઈ હતી, અને મેં મારી જાતે બી પોતે બચાવ કરી અને 3 છોકરીઓનો બી બચાવ કર્યો છે. એ લોકોની એક્ટિવા બી કાઢી. એ લોકો એક્ઝામ માટે આવ્યા હતા અને છોકરીઓને થોડુંક બ્લડિંગ થયું હતું. બહુ જોખમકારક એટલે જીવ લેવાનો હુમલો હતો, પણ તો પણ મેં એ વસ્તુ સહન કરી અને તો બી આ છોકરીઓને ત્રણને મેં સહી સલામત રેસ્ક્યુ કરીને બહાર કાઢી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.